સુરતમાં સ્પા મસાજની આડમાં દેહ વેપાર કરતી થાઇલેન્ડની 7 મહિલાઓને ડિપોર્ટ કરાઈ. સુરતના અલથાણ પોલીસે 2 મહિના પહેલા એમ્બેઝ હોટલ નામના સ્પા મસાજની આડમાં ધમધમતા દેહ વેપાર અડ્ડા ઉપર રેડ કરી હતી અને ત્યાંથી 7 જેટલી થાઇલેન્ડ દેશની મહિલાઓને મુક્ત કરી હતી. તે દરમિયાન આ તમામ મહિલાઓને અલથાણ પોલીસે ડિપોર્ટ કરી બ્લેકલિસ્ટ કરવામાં આવી હતી. અલથાણ પોલીસે સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ પોલીસને એવી બાતમી મળી હતી કે ઇન્ફિનિટી બ્રિજ હબના 3જા માળે એમ્બેઝ હોટલ નામના સ્પામાં જે સ્પાના તમામ વહીવટ કરતા માલિક ચંચલ રાજપૂત તથા તેના અન્ય સાગરીતો જેમાં વિવેક સિંઘે કે જે મહિલાઓ પૂરી પાડે છે અને કુંદન તથા બંટી મારવાડી નાઓના બહારથી ગ્રાહકો લાવે છે તેવું તમામ ભેગા મળી મહિલાઓને સ્પામાં મસાજ કરવા માટે રાખ્યો છે અને તે મહિલાઓને મસાજના નામે ગ્રાહકો પાસે રૂપિયા લઈ ગ્રાહકોને શરીર સુખ માણવાની સવલતો પૂરી પાડી સ્પા મસાજની આડમાં દેહ વેપારનો ધંધો ચલાવે છે. બાતમીના આધારે 18મીએ રેડ કરી કુલ 8 આરોપીઓની ધરપકડ કરી અન્ય 5 આરોપીઓને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી અને તમામ વિરુદ્ધ ધી ઇમોરલ ટ્રાફિક પ્રિવેન્શન એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. જ્યારે સ્પા મસાજની આડમાં દેહ વેપાર કરતી થાઇલેન્ડ દેશની કુલ 7 મહિલાઓની સ્પેશિયલ બ્રાન્ચ મારફતે ડિપોર્ટ કરવાની કાર્યવાહી કરી 7 મહિલાઓને બ્લેકલિસ્ટ કરી અલથાણ પોલીસ દ્વારા અમદાવાદ એરપોર્ટ ખાતેથી થાઇલેન્ડ ખાતે ડિપોર્ટ કરવામાં આવી હતી. ચેતનજી બુંદેલા, TV18 ન્યૂઝ, સુરત.